મને કેટલા ટાઈમથી બહુ જ ઈચ્છા હતી કે મારે રેડ વાઇન પીવી છે અને એની માટેનો ગ્લાસ ઓલરેડી એમને મને આપી દીધો છે. લાઈક ટેસ્ટ કર. શ્રીલંકામાં બાદલા તો થાય એ તો જોઈ લીધું ભાઈ. ભાઈ મારતા હતા ને બધા, લોહી નીકળી ગયા અમુકને તો. હા, આવું મેં પહેલી વાર ઝઘડો જોયો ભાઈ લાઈફમાં. કાચના ગ્લાસ ને બધું તો તૂટતું હતું ને ઉડતું તો. એ બધું એ લોકો માર ખાતા હતા, એ લોકો પોતાનો બચાવ નહોતા કરતા, એ લોકો કામ કરીને. હા, અને પૂજાને તો ત્યાં જોવા જ જવું હતું કે શું કરે, કોનો વાગ છે કે શું કરવું હતું તારે. તો હર મહાદેવ, કેમ છો? મોજમાં આવે પણ મોજમાં. વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ. આ છે બીજો દિવસ અને અહીંયાનો વ્યૂ કેટલો સરસ વ્યૂ છે ભાઈ, તમે જુઓ તો ખરા યાર. આટલું સરસ દ્રશ્ય તો મેં મારી લાઈફમાં ક્યારેય નથી જોયું. અહીંથી આખે આખો ઓશન દેખાય છે ભાઈ, દરિયો આખે આખો દેખાય છે, જ્યાં નજરે નથી પહોંચતી અમારી લોકોની. બહુ જ સરસ વ્યૂ છે. આજે છે શ્રીલંકામાં મારો બીજો દિવસ. અમે લોકો રોકાયા છે સિનેમન લાઈફ સિટી ઓફ ડ્રીમ્સમાં. અત્યારે અમે લોકો જઈએ છીએ નાસ્તો કરવા માટે, બ્રેકફાસ્ટ લેવા માટે. અહીંયાથી આ વ્યૂ સવારમાં જોયો ને એટલે આમ એવું થયું કે ખરેખરમાં સિટી ઓફ ડ્રીમ્સ તો છે. કારણ કે આમ સપનામાં જ જોઈ શકીએ આપણે આવું એમ, કારણ કે સપનામાં જ દેખાય, પણ અહીંયાથી આમ જોતા આખે આખો લુક ભાઈ સપના જેવું જ લાગે. યસ યસ યસ. તમારું શું કહેવું? મને તો બહુ જ ગમે. લોકો તો હું ક્યારની બસ આને જ જો કરું છું આટલું કે યાર આપણે દરિયો જોવા માટે આપણે ક્યાં ક્યાં જઈએ છીએ અને અત્યારે આપણે જ્યાં છીએ ત્યાંથી આટલો વિશાળ દરિયો દેખાય છે એમ યાર. ઇટ્સ ક્રેઝી. અને નાઇટ વ્યૂ, માય ગોડ, બહુ મસ્ત હતો નાઇટ વ્યૂ. અને અમે લોકો એકચ્યુઅલી આ કર્ટન્સ ખોલીને સૂતા હતા તો મને એવું થયું કે યાર કેટલું મસ્ત છે. હું અને આ વ્યૂથી હું સૂઈ રહી છું એમ, હું આ વ્યૂ જોતા જોતા સૂવું છું. તો એ બી બહુ મસ્ત હતું યાર. અત્યારે અમે લોકો 19મા માળે છીએ અને સામે બહુ જ સરસ મજાનો દરિયો દેખાઈ રહ્યો છે. અને અહીંયા અમને લોકોને એક ઇન્ફિનિટી પૂલ પણ દેખાય છે અને આગળ એક રિવર છે અને એની આગળ એક દરિયો. લાઈક આવું ક્યારેય નથી જોયું. તો ભાઈ અત્યારે અહીંયા નાસ્તો તમે જોઈ શકો છો, બહુ જોરદાર નાસ્તો છે. અને આખે આખો અહીંયા બહુ આખું અલગ છે ભાઈ નાસ્તા માટેનું. કેટલા બધા કાઉન્ટર છે, વેજ નોનવેજ બધું ભેગું છે, બરાબર છે. પણ તમે જોઈ લો, હાય હાય આખું અલગ છે. જોઈ લો નાસ્તો તો જોવો તમે ભાઈ, સરસ. પણ સી તમે જોઈ લો કેટલું મોટું છે અને કેટલું સરસ છે. કેવો રહ્યો ભાઈ નાસ્તો તારો? બહુ મસ્ત યાર, બહુ મસ્ત. એમ પેટ ધરાઈ જાય પણ મન ના ધરાય એવી છે આ જગ્યા. તો ગાઈસ અહીંયા છે સ્વિમિંગ પુલ, તમે જોઈ શકો છો ભાઈ. ઓહો, અહીં તો કઈ દેખાતું જ નહીં લ્યા. કિસી કા તો ગમ બેક ही नहीं हो रहा. હું તો એમ કહેતો હતો કે આ તો બીજું સ્વિમિંગ પુલ હે, પેલું નથી આપણો વાળું. ઇન્ફિનિટી કેટલું સરસ છે યાર. આ તો જોઈ લો તમે, આખે આખું આનું લોકેશન જોઈ લો કેટલું સરસ છે. એમ ઉપર આખે આખી આ બિલ્ડિંગ જોઈ લો. લોટસ ટેમ્પલ, લોટસ ટાવર. લોટસ ટાવર. હા, અહીંથી જોઈ લો ખાલી આ જગ્યા જોઈ લો, બહુ સરસ છે. ક્યાં હે? ઓ ભાઈ આ બિલ્ડિંગ એ જોઈ લો યાર, અહીંયા દેખાતું નથી, આમને તડકો બહુ છે યાર. આ જોઈ લો, આ જોઈ લો, આટલું મોટી બિલ્ડિંગ ભાઈ. શ્રીલંકા પોલીસ સ્ટેશન તો જો, શ્રીલંકા પોલીસ. એવું હે? એ રહ્યો જો શ્રીલંકા પોલીસ. આ બિલ્ડિંગ સામે દેખાય ને, શ્રીલંકા પોલીસની હે. હો ભાઈ સાહેબ, આટલી લાંબી બિલ્ડિંગ છે આ. તો ગાઈસ અત્યારે પૂજા તૈયાર થઈ છે. તૈયાર જોઈ લો કેટલી સરસ લાગી રહી છે. આ સાઈડ થી લે ને. હા, અને ગાઈસ મારા આજનો લુક તમને હું કહી દઉં કે હું કેવો લાગી રહ્યો છું. આ છે મારો લુક આજનો, જેમાં હું કંઈક આવો લાગી રહ્યો છું. પૂજાએ કરી નાખ્યો છે કાંડ. કોફી બનાવેલી છે, કોફી બનાવી ને તો આખે આખો ગ્લાસ ફૂટી ગયો અત્યારે. જો ભાઈ જો. હા એ ભગવાન ભગવાન. ચલો તો હવે શૂટ કરો, પછી તમારું કરવાનું નથી. હા, હવે તો મારું કેટલું મહેનત કરી છે અને મને એવું કીધું ને કે આજે તો તારો આખો દિવસ તારું જ શૂટ થશે. હેલો એવરીવન, અત્યારે લંચનો ટાઈમ થઈ ગયો છે અને અમે લોકો અત્યારે આવ્યા છીએ બેસ્ટ્રોમાં, જે સિનેમન લાઈફ સિટી ઓફ ડ્રીમ્સમાં જ આવેલું છે. અને અત્યારે હું, જનેશભાઈ, પ્રતીક, આદિ, અમે 4 જણા છીએ અને અંજલિ અને કરણનું અલગ લંચ છે.
એ લોકો ઇન્ડિયામાં છે, જેમ લોકો આપણે કાલે લંચ કર્યું ત્યાં છે એ લોકોનું, તો એ લોકો ત્યાં ગયા છે. અને અત્યારે હું પહેલી વાર વાઇન ટ્રાય કરી રહી છું અને મને કેટલા ટાઈમથી બહુ જ ઈચ્છા હતી કે મારે રેડ વાઇન પીવી છે, કારણ કે મેં બહુ જ સાંભળ્યું છે એના વિશે અને મેં એવું પણ સાંભળ્યું છે કે છોકરીઓને રેડ વાઇન પીવી જોઈએ યાર, અને આ ટાઈમ છે કે યાર આનાથી સારી જગ્યા બીજી કઈ હોઈ શકે, ઓબ્વિયસ છે. તો મેં અત્યારે રેડ વાઇન મંગાવી છે અને લાઈક રેડ વાઇનમાં બી કેટલા બધા ઓપ્શન હોય એ મને અત્યારે ખબર પડે છે, અને એને કેવી રીતે પીવાની આ કોઈ આઈડિયા નથી. બસ આપણે પહેલી વાર ટ્રાય કરીએ છીએ અને જોઈએ કેવું ટેસ્ટ રહે છે, શું હોય છે, મજા આવશે. અને એની માટેનો ગ્લાસ ઓલરેડી એમને મને આપી દીધો છે, લાઈક લિટરલી આમાં હું વાઇન પીસ. ઓ યસ, મારું ડ્રીમ પૂરું થવા જઈ રહ્યું છે અત્યારે, એન્ડ આઈ એમ સો એક્સાઇટેડ ફોર દેટ. તો ગાઈઝ આવી ગઈ છે વાઇન ભાઈ, ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરીશું અમે લોકો. વાવ, ટેસ્ટ કર. હા હા, નહીં આવતું, થોડું કામ કર. કેવી છે? એટલે ખાટો ટેસ્ટ હશે ને? બહુ ખાટું હશે, દ્રાક્ષવાળી હશે ને? વાહ, રેડ વાઇન ફર્સ્ટ ટાઈમ. કેવો લાગ્યો તને ટેસ્ટ? સારો છે. કેમ અંદર જાય તો થાય બહુ ખરાબ, આમ સ્મેલમાં જાય, નાકમાં બહુ નાકમાં કંઈક ખરાબ અંદર જાય. આપણી તો આ મેંગોવાળી બેવરેજ હારી હે, મેંગો હે. અરે મેંગો એ ભેગું જો એમાં એ સારી જ છે, પણ મને આમ ડાયરેક્ટ નાકમાં ચડી જાય પેલું. હા, એવું તને થતું ને, એવું થતું ને તને પેલું લોકો કેવું મગજમાં ડાયરેક્ટ ટ્રિગર થઈ જાય. તે પહેલી વાર વાઇન ટ્રાય કરી, તારો એક્સપિરિયન્સ શું છે? તારા ન્યુરોન્સ ખુલી ગયા, એકદમ સ્મૂથ જાય છે જિંદગી, એમ જિંદગી સ્મૂથ જાય છે. સરસ. આખી ખૂટાડ છે તો મને લાગે હાવ સ્મૂથ જ થઈ જઈશ તું જ. મશરૂમ, ક્રીમ ઓફ મશરૂમ સૂપ આવ્યું છે. પછી આ અલગ પ્રકારની બ્રેડ આવી છે. જો આ બ્રેડ આવી ને તો અમને તેમ કે કંઈક અંદર નોનવેજ જેવું ભરેલું છે. આ બ્રેડ આખી અલગ જ છે, હે ને ભાઈ? પૂજાએ પીધી છે આજે વાઇન. શું કહીશ તું આના ઉપર? इसको बांध के रखो अंदर, इसको बाथरूम में बंद कर दो, अभी शाम को आएंगे तब होश में होगी. ના ના, અત્યારે બી હોશમાં જ છે. તો ગાઈઝ અમારે લોકોને અત્યારે જવાનું છે એક જગ્યા પર. હવે ત્યાં ફૂડ કોમા ફેસ્ટિવલ છે. હવે ફેસ્ટિવલ કેવો છે, શું છે, એનો કોઈ જ આઈડિયા છે નહીં. આ છે સુંદર દ્રશ્ય, તમે જોઈ લો કેટલું જોરદાર દેખાય છે યાર. તડકો છે એટલે કદાચ ઓછું દેખાતો હશે, પણ સામે દરિયો જ છે ભાઈ. આ પણ જોઈ લો, આખી લોબી જોઈ લો, કેટલી સરસ છે. ફૂડને એક્સપ્લોર કરવા જવાનું છે, કોલંબોનું ફૂડ. તો એ શું હોય છે શું નહીં એ આપણને કંઈ આઈડિયા છે નહીં. This area is called Slave Island. ઓકે. So what you're seeing is a building from the colonial period. Yes, it's a bit of Portuguese and a bit of British in it. So this was initially it was apartments for the British people back then. ઓકે, સો ગાઈઝ અમે લોકો છીએ અત્યારે મસાલા આઇલેન્ડ કરીને કેફે છે. તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો એ જગ્યા ત્યાંની જ છે. હવે આ ભાગ કઈ બાજુ આવેલો છે કોલંબોમાં એ મને નથી ખબર, બટ યસ ગાઈઝ અહીંયાની વાઇબ બહુ જોરદાર છે. અહીંયા મ્યુઝિક્સ ચાલી રહ્યા છે, અહીંયા એસ્થેટિક્સ, દરેક વસ્તુ જુઓ તો એસ્થેટિક લાગે છે આમ. અને ભાઈ ખબર નહીં, શ્રીલંકામાં આ કોલંબો સિટીમાં જ્યાં આવ્યા છીએ ને ત્યાં ખરેખર બધી જ જગ્યા પર જ્યાં જઈએ ને ત્યાં એસ્થેટિક જ લાગે છે, બધું એસ્થેટિક લાગે છે એમ. કોઈ રોડ જોઈ લો, કોઈ બિલ્ડિંગ જોઈ લો, ઇવન ટ્રી પણ જોઈ લો ભાઈ.
ટ્રી પણ એ એસ્થેટિક લાગશે, મજા આવશે તમને એને જોઈને. એમ થશે કે યાર આ તો ટ્રી બી બહુ સારું છે, વાઇબ સારી છે. તડકો બી અહીંયા એટલો જ છે જેટલો આપણે ઇન્ડિયામાં છે, એટલો બપોરે એટલો જ તડકો પડે છે, પણ ઠંડુ વહેલું થઈ જાય છે અહીંયા. અત્યારે અહીંયા ઓલમોસ્ટ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, એમ ઠંડી નહીં લાગતી પણ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, તો એ પણ બહુ સારું છે. એટલે મજા આવી રહી છે. અહીંયાના લોકો અલગ અલગ જોવા મળી રહ્યા છે. પ્રોબ્લેમ એ થાય છે ઇંગ્લિશ બોલવામાં થોડી, બિકોઝ ઓફ જનરલી ઇંગ્લિશ બોલતા નથી અમે લોકો, અને મને થોડું ઓછું ફાવે છે, બી ઓનેસ્ટ મને ઓછું ફાવે છે. અને કેવું છે કે બોલતા નહીં ફાવતું એટલું બધું, પણ સમજી જાઉં હું બધું, આવી રીતનું છે. તો હવે કેવું થાય કે પ્રોબ્લેમ થાય છે. અને અહીંયાના લોકો બી કેવા કે આપણા જેવા જ દેખાય છે, કંઈ અલગ નથી દેખાતા, કે જેમ કે ફોરેનરો જેટલા મતલબ વ્હાઈટ મતલબ આમ કેવું કે એ પેલા ગોરા ચિટ્ટા નથી, તો ગોરા ચિટ્ટા જોઈએ ને તો આપણને એમ થાય કે ઇંગ્લિશ બોલવું પડશે. પણ અહીંયા તો બધા નોર્મલ, મતલબ કોઈ પણ માણસને તમે જુઓ તો એ આપણા જેવો ઇન્ડિયાવાળા લોકો હોય એવું જ લાગે. અને સ્પેશિયલી ગુજરાતી લોકો હોય એવા જ આપણને બધા દેખાય એમ. તો કેવું છે કે મારાથી ગુજરાતી બી નીકળી જાય ક્યારેક કે ભાઈ પેલું પછી યાદ આવે, અરે યાર આને તો ઇંગ્લિશમાં ખબર પડશે નહીં, પછી એવી જ રીતે હિન્દીમાં બી નીકળી જાય. તો આવું બધું બહુ થાય છે યાર. એટલે છે બટ બહુ ફાઇન છે ગાઈઝ. અને અહીંયા જમવાની બી થોડી એવી પ્રોબ્લેમ પડે, બટ જે લોકો મતલબ કેવું છે કે અહીંયા પ્રોબ્લેમ એ લોકોને પડે કે જે લોકો વેજ નોનવેજ અલગ અલગ શોધતા હોય. બાકી અહીંયા વેજ નોનવેજ બધું મળે છે ખરા, પણ અલગ અલગ કોઈ જગ્યા પર નહીં મળે તમને. રેન્ડમ બધી જગ્યા પર બધું ભેગું બનતું હશે ત્યાં જ મળશે. કેવું છે કે એ થોડું પેલું છે કે જે લોકો નહીં આ વસ્તુ વિચારી શકતા એ લોકો માટે પ્રોબ્લેમ વાળું છે. બાકી બધું બહુ સરસ છે ભાઈ. આજે થોડું ફર્યા અમે લોકો, કોલંબોની અલગ અલગ જગ્યાઓ થોડી જોઈ, એક્સપ્લોર કરી, કેફે એક્સપ્લોર કર્યા. અમે લોકોએ અહીંયાના ફૂડ્સ પણ ટ્રાય કર્યા, જેમાં એક તો સ્પેશિયલ આપણે ત્યાં બનાવ્યું, અહીંયા કંઈક બીજું નામ કહે છે પણ આપણે ત્યાં કુંભણિયા ભજીયા કહીએ આને, બરાબર છે. તો એ કુંભણિયા ભજીયા અમે લોકોએ ખાધા, તમે લોકો જોઈ શકો છો સ્ક્રીન પર, બરાબર છે. એ ભજીયાનો ટેસ્ટ પણ સેમ એના જેવો જ હતો, એમ કે કાંઈ અલગ નહીં. કુંભણિયા ભજીયાનો સેમ ટેસ્ટ આપણે ત્યાંનો જ. એટલે આ બધું આવું જ છે. હવે અહીંયા એ જ છે. હવે અહીંયા કંઈક અલગ કહીએ છીએ, આપણે ત્યાં કંઈક અલગ કહીએ છીએ. એટલે આવું બધું છે. મને લાગે અહીંયાનો કોક છે ને કુંભણિયા ભજીયા કોક ત્યાં ખાઈને આવેલું છે, કાં તો ત્યાંનો કોક અહીંયા લઈ આવેલો છે એ લોકો જ. બાકી આ લોકોને મને નથી ખબર કે આ લોકો એવું કંઈક બનાવે. ગાવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે અત્યારે, અને અમે લોકો એક કેફેમાં બેઠા છે જ્યાં ખાવા પીવાનું બધું જ ચાલી રહ્યું છે. તો નાસ્તો બાસ્તો આ બધું કરી રહ્યા છે અત્યારે અમે લોકો જઈ રહ્યા છે હવે ફરી પાછા કોઈ બીજા કેફે પર આઈસ્ક્રીમ ખાવા માટે. ચાલો ચાલો ઓનલી ચાલો હાલો શ્રીલંકા. આઈસ્ક્રીમ ગાઈસ, આઈસ્ક્રીમ ખાવા માટે આવ્યા છે અત્યારે. સ્મેલ બહુ મસ્ત સ્મેલ આવે છે. મેની આઈસ્ક્રીમ્સ. લેટ્સ સી આઈસ્ક્રીમ્સ. આટલા બધા આઈસ્ક્રીમ છે ભાઈ, આટલા બધા આઈસ્ક્રીમ છે. તો ગાઈસ અત્યારે અમારા લોકોનું આવી ગયું છે મસ્ત બધું જોરદાર આઈસ્ક્રીમ. તો ખાઈ લઈએ ભાઈ. ચોકલેટ ના Thank you so much. Thank you so much ભાઈ. as long as you'll enjoy. Thank you so much. મિસ યુ બ્રો, મિસ યુ. નહીં, અમે લોકો અત્યારે જઈએ છીએ નીચે, કારણ કે અંજલિને કારણ ઓલરેડી નીચે છે અને એમણે કીધું કે નીચે બહુ જ સારું છે, બહાર છે એ લોકો, તો અમે લોકો બી ત્યાં જઈએ છીએ. ચલો આવા દો ને. લાસ્ટ નાઇટ છે આજે અમારી, કારણ કે કાલે સાંજની અમારી ફ્લાઇટ છે. તો અત્યારે અમે લોકો બહારની સાઈડ આવી ગયા છીએ અને અહીંયા એટલું મસ્ત વાતાવરણ છે, એટલું મસ્ત બધા નજારા છે, અલગ અલગ બિલ્ડિંગ્સ એટલી હાઈ રાઈઝ છે, બહુ મજા આવે છે એમ. અને એકદમ શાંતિ છે, કોઈ છે નહીં. આદિ કાર આવે છે. આ તો જો અહીંયા. ઓ ભાઈ કેટલું સરસ લાગે. ઓ વાવ, ઇટ્સ અમેઝિંગ. સામે લોટસ ટાવર પણ છે, એ બી બહુ મસ્ત છે. ફોરેનની અંદર ફરીએ છીએ. યસ, ફોરેન જ તો છે ને આપણી માટે આ. એવું નહીં આપણે હા ફરીએ અમેરિકામાં ને એમાં ફરતા હોય ને એવી ફીલ આવે. હા, અમેરિકામાં ખબર નહીં મને મને નહીં ખબર ને, કારણ કે હું અમેરિકા ક્યારેય ગઈ નહીં, તો મને એનું ફીલ કેવું હોય ને નહીં ખબર. મેં જોયો તો અમેરિકા
વાવ, અહીંયાથી તમે જોઈ શકો છો, અહીંયાથી આખો વ્યૂ આવે છે સિટી ઓફ ડ્રીમ્સનો. અને આ સાઈડ બી કેટલું મસ્ત એસ્થેટિક લાગે છે. સ્કાય એકદમ પ્યોર વાળું છે. હા, અહીંયા રેલવે ટ્રેક બી છે અને એકદમ એસ્થેટિક વાળો રેલવે ટ્રેક. સી આ સાઈડ. એસ્થેટિક સિનેમેટિક આપે છે જો. સિનેમેટિક, યસ. એકદમ સિનેમેટિક છે ભાઈ જો. અને અમે લોકો અત્યારે રસ્તા ઉપર ચાલતા જઈએ છીએ અને અંજલિ ને કરણને શોધીએ છીએ કે એ લોકો ક્યાં છે. ઓ વાવ, ત્યાંની બિલ્ડિંગ પણ કેટલી મસ્ત છે. અહીંયાથી ગ્રીન શેડ આવી રહ્યો છે. યાર, એવરીથિંગ ઇઝ બ્યુટીફુલ. અહીંયા એટલી બધી અહીંયા વડલા તો હે હો, જો વડલો તો અહીંયા છે ભાઈ, સૌથી જૂનો વડલો હે આ. અને ગ્રીનરી પણ છે એટલી સરસ. વડલો તો અહીંયા એવું છે ભાઈ, વડ તો અહીંયા છે. 2 દિવસથી અંદર ને અંદર હતા તોય પણ 2 દિવસ આમ બોરિંગ જેવું કંઈ ફીલ જ નથી થયું આ 2 દિવસની અંદર. ફ્રન્ટ સાઈડ હજી અમે ગયા જ નથી 2 દિવસથી. ખબર નથી પડતી કઈ જગ્યાએ કઈ રીતે જવાય છે. આદિત્ય થોડા સિનેમેટિક શોટ લે છે. તને કેવું લાગ્યું કરણ, તારો એક્સપિરિયન્સ? બહુ મજા આવી ભાઈ, ગ્રેટ એક્સપિરિયન્સ. એટલે ફર્સ્ટ ટાઈમ હું ઇન્ટરનેશનલ ટ્રીપ કરી શ્રીલંકા આવી 7 સ્ટાર હોટલમાં મજા આવી ગઈ. હવે મારી એ જ એક જ રિક્વેસ્ટ છે કે સિનેમા લાઈફ મોલદીવ્સ પણ બોલાવી નાખો. ફર્સ્ટ ઇન્ટરનેશનલ ટ્રીપ હતી ને તો મને એવું લાગ્યું કે ફર્સ્ટ હોય ને તો મેમોરેબલ હોવી જોઈએ ને આ લિટરલી મેમોરેબલ છે. મને એવું થયું કે હજી વધારે દિવસ અહીંયા રહી શકીએ છીએ એવી કન્ટ્રી છે. અને એવું લાગે કે રૂમમાં પહેલા જ દિવસે જ્યારે એન્ટર થયા ત્યારે જોયું ને પેલું લોકેશન, હા ત્યારે તો ક્લાસ હતો. એટલે રોડ અહીંયાના બહુ ક્લીન છે, એ વસ્તુ તો જોઈ ભાઈ. એક્સપિરિયન્સ તો મારો બહુ જ મસ્ત છે ઇન્ટરનેશનલ ટ્રીપનો, બિકોઝ હું પહેલી વાર મારી ફર્સ્ટ ઇન્ટરનેશનલ ટ્રીપ હતી અને એમાં બી આ જે વ્યૂઝ બધા છે ને એ બધા મારી આંખ લાઈક પહેલી વાર આ બધું જોઈ રહી છે, તો હું ખુશ છું. અહીંયાના જે લોકલ્સ હોય ને, મતલબ આપણે કેવું કે તાજ હોય તો અમદાવાદમાં બી કોઈ બી હોટલ હોય તો આપણને હોય ને કે અહીંયા આપણે એક દિવસ જશું કારણ કે અહીંયા બધા સેલિબ્રિટીઝ ને બધા રોકાય છે. તો એવી રીતે અહીંયાના લોકોને પણ એવું થતું હશે કે આ પ્રોપર્ટી છે ને એમાં એક દિવસ આવશું. 7 સ્ટાર, હા હમણાં પરોઠાવાળો વેચવાવાળો આવેલો એવી રીતે બધા મતલબ આવે તો અહીંયા બધાને એવું હોય કે હા અહીંયા અમે લોકો એક દિવસ રોકાશું અને એ પ્રોપર્ટીમાં અમે રોકાયા. સો અમે વી આર વેરી લકી, મતલબ બ્લેસ્ડ, ગ્રેટફુલ, એવરીથિંગ. મતલબ સિટી ખરેખર બહુ ફાઇન છે અને આ પાછળ જે તમને લોકેશન દેખાઈ રહ્યું છે એ પણ એટલું જ ફાઇન છે જેટલું સિટી ફાઇન છે. કાલે ત્રીજો દિવસ છે, કાલે ત્રીજો દિવસે અમે લોકો રાત્રે આવા ટાઈમે અમદાવાદ પણ પહોંચી ગયા આવીશું. સ્વિમિંગ પુલમાં નાહવા જવાનો પ્લાન છે કાલે અને સ્વિમિંગ પુલ પણ અહીંયાનું બહુ ફાઇન છે. હું તમને એ સ્વિમિંગ પુલ પણ કાલે બતાવીશ કે એને એક વસ્તુ એને એટલી સમજી વિચારીને લખી. શ્રીલંકામાં બાદલા તો થાય એ તો જોઈ લીધું ભાઈ. મને એમાં તો શ્રીલંકા એકદમ શાંત સીધી લાગે. બરાબર, શાંત નહીં, આ તો અશાંત છે ભાઈ. પણ ભાઈ આવો તો મેં પહેલી વાર જોયો, લિટરલીમાં મેં પહેલી વાર જોયો. એકવારમાં ફોડી નાખે બધું એ થોડી. તમે જોયો આ લાઈફ ટાઈમ? ये चीज अहमदाबाद या सूरत में होती ना तो अपन से करते अरे रोज નું છે पर फॉरेन सिटी में हो इसलिए अपन को अलग अलग हो भाई यहाँ पे भी लड़ाई होती है यहाँ पे मारते हैं पकड़ पकड़ के ગમે એ તોડફોડ કરવા માંડ્યા હતા અને મેં વિડીયો લેવાની ટ્રાય કરી પણ પછી ઓલો ભાઈ મારી આમ જોઈને મહેનત લેવો ભાઈ આપણો વિડીયો બંધ થઈ જાય કાં તો આપણો કેમેરો જ ફેંકાઈ જાય, એના કરતાં ભાઈ વિડીયો રહેવા દો. પણ જે ભાઈ મારતા હતા ને બધા લોહી નીકળી ગયા અમુકને તો. હા આવું મેં પહેલી વાર ઝઘડો જોયો ભાઈ લાઈફમાં. સેમ હે સેમ અને એવો અવાજ આવે ને ભાઈ, પાટ 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 અંદર કેવું અને ગ્લાસ ને ભાઈ કાચ તો ભાઈ
ભાઈ કાચના ગ્લાસ ને એવું બધું તો તૂટતું હતું ને ઉડતું હતું હો. એ બધું वो है ना वो मोटे को पैर में ना कांच का ग्लास या कुछ ભાઈ એટલે ઝઘડો બહુ મોટો થઈ ગયો હતો. ખબર નહીં હવે કઈ બાબતે થયો હશે. એ લોકો માર ખાતા હતા એ લોકો પોતાનો બચાવ નહોતા કરતા એ લોકો આમ કરીને હા એ સરેન્ડર પણ ખબર જ હોય ને બાપ આમાં પૂગી ન શકવાના આપણે. બધા મારવા લીધો હતો બધા એમ. અને પૂજાને તો ત્યાં જોવા જ જવું હતું કે શું કરે કોનો વાંક છે કા શું કરવું હતું તારે. મેં નહીં તું એવું કરતો હતો. રેવા દે. કોણ કરતું હતું ભાઈ કોણ કરતું હતું સાચું કે છે. આમાં હું કઈ ના 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 રેવા દે ભાઈ. કરો જો પણ અહીંયા એક તો ઇંગ્લિશ નથી આવડતું. આવડે નહીં ઇંગ્લિશ બોલવાની એમાં નાટમી કરવું પડે નાચમી મને નહીં ખબર થાય મેં કઈ નહીં કહ્યું ભાઈ ત્યાં ગુજરાતી જ નીકળો. આપણે તો અંદર કોક લઈ આવીએ ભાઈ બીજું કોણ બોલ્યું કે આપણાથી બી જવાય ને અંદર હું મેં બોલ્યો? હા ભાઈ તું બોલ્યો મેં કીધું ભાઈ ટિકિટ કે કઈ હવે છોડને નહીં જવું આવું હતું નહીં તો અમે આમાં જ કશે ઘસડાતા હતા. ભાઈ આવો તો કોઈ નો બાદે. ભાઈ લાઈફમાં પહેલી વાર આવો ઝઘડો લાઈફમાં મેં પહેલી વાર ભાઈ આ જગ્યા પર જો આ જગ્યા પર ને ભાઈ સાહેબ ગજબ થયું હતું હો ભાઈ. તો બધા કરે ઝઘડો એવું નહીં પણ પહેલા નરમાશથી થાય પછી થોડી ગાઢ વધે પછી મારામારી થાય પણ અમે આપણામાં કોઈ દિવસ પ્રોપર્ટીને હેરાન નહીં કરે આ લોકો તો જરી તું તો પેલા જેવું હતું હાથમાં બધું ફોડવા જ માંડ્યા લોકો ભાઈ સાહેબ લાગે કોઈ ખબર છે હું કોણ છું હા પેલું તો યાદ ચાલો ઉભો રે બોલાવું હે ભાઈ આવજો તો બાજુ નથી. ખોટા ફોન ચાલુ થાય. તું ઉભો રે ને ખાલી ફોન કરું. લઈને માલ લઈને આવજો ફટાફટ આવી રીતનું ભાવ લઈને આવજો જોયું. ખબર છે અહીંયાના 10 લોકો આવે ને તો એમાંથી સામેવાળા 10 લોકોને ઓળખે હા ઓળખતો સમાધાન જ થાય ભાઈ છેલ્લે. ભાઈ છે અરે જવા દો સમાધાન ઝાપડ મારી કઈ નહીં સોરી સોરી ભાઈ સોરી એટલે આવું બધું છે ભાઈ અહીંયા